જ્યાં પોતે કાંઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે. ફૂલાવી છાતીને ફરશે, જો ચસ્કો માનને ટેપે. મળેલા માનથી છાતી ફૂલીને પાળકો થઈ જા. જશો તુર તેજ છેતરાઈ, ભૂલણશી ખોટ ખાશે ત્યાં. મળે ખૂબ માનને જે જે, પછી અપમાન પણ આવે. જે ચાખ્યા પૂદગલી સુખો, રિએક્શન ઉલટીઓ કાવે. ઊંચે બેસે છે તેને સદાએ બીક પડવાની. રહે જે માને તન્મયકાર, ભીતરમાં ભીતિ અપમાની. પચાવે અજ્ઞાની અપમાન, લીહટ ન ફટ ન ઠોર થશે. પચાવું જ્ઞાનથી અપમાન, તે ભગવદ રૂપ કીરવશે. સ્વમાની સદગુણી કહેવાય, અભિમાની છે દુર્ગુણી. ન ભાંગે કોઈનું સમાન, વહેવારે છે સંસ્કૃતિ. જગતના માન બંધાન. સોરી, ખોટો પદ દીપકાજી. તમે પ્લે કર્યું છે પરમાણુ થિયરી, અને પેલું નથી કોઈ નથી કાંઈ મેં કર્યું. કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, યુ ડોન્ટ નીડ ટુ પ્લે. હા, ઓકે, સોરી. જય સચિદ, ધેટ્સ ફાઇન. જય સચિદાનંદ. પરમાણુનું વિજ્ઞાન, વ્યવહાર વિજ્ઞાન અને સૌથી મોટું સંજોગોનું વિજ્ઞાન દાદા ભગવાને જે ખુલ્લું કર્યું આપણા માટે, જ્ઞાન આપીને. જે રહસ્ય ક્યારે ખુલ્લું થતું નથી, એ આપણા માટે દાદાએ ખુલ્લું કર્યું, પરમ કૃપા કરી છે. હવે એને આપણે સમજી લઈએ, કારણ કે દાદાએ કૃપાથી સમય સાર આપી દીધો. દાદાએ આત્મા પ્રાપ્ત કરાવ્યો, એટલે કે પોતાની સાચી ઓળખાણ કરાવી, એટલે સમય સાર પ્રાપ્ત થઈ ગયો. હવે જે રહ્યો તે પૂતગલ સાર રહ્યો. પૂતગલ સાર રહ્યો એટલે એને જો મુદ્દો કહેવો હોય તો પૂતગલ જે ત્રિવેદ કર્મથી પીડિત છે, રોગિષ્ટ છે, એને નિર્વેદ બનાવવાનો છે, સહજ બનાવવાનો છે, નોર્મલ બનાવવાનો છે. એટલે અહીંયા બીજી ભાષામાં આપણે કહીએ તો જે પરમાણુ બધા અવળા ચાર્જ થયેલા છે, તે બધા ડિસ્ચાર્જ થઈ જવા જોઈએ. કારણ કે જેટલા અવળા ચાર્જ છે ને, એટલા અવળા પરિણામ છે. એટલે અસહજતા બધી ચાર્જ થયેલી, એ બધી અસહજતા નીકળી જાય તો રહી જાય બધી સહજતા. એટલે એમ કહેવાય કે આ પરમાણુઓ પર અજ્ઞાનથી એ પ્રયોગ થયેલો, અને અજ્ઞાન પ્રયોગના પરિણામે શું થયું તો કે પૂતગલ ચાર્જ થયું. શુદ્ધ પરમાણુઓ વિશ્રસા સ્વરૂપે હોય છે. વિશ્રસા
સ્વરૂપે હોય છે. અને જ્યારે એના પર અજ્ઞાન પ્રયોગ થાય છે, કર્મ બંધાય છે, કારણ સ્વરૂપે બંધાય છે, ત્યારે એના મિશ્રસા પરમાણુ થાય છે. ચાર્જ પરમાણુને મિશ્રસા પરમાણુ કહે છે. એ બહુ સૂક્ષ્મ સ્વરૂપે હોય છે અને એ કારણ સ્વરૂપે હોય છે. અને કારણ સ્વરૂપે એ હોય છે. અને જ્યારે ફળ આપે છે એટલે જે કારણ સ્વરૂપે થાય છે તેમાં પોતે અવસ્થિત થાય છે, અજ્ઞાનતાથી અવસ્થિત થાય છે. અને જ્યારે પરિણામ આપે છે ચાર્જ પરમાણુ, ત્યારે વ્યવસ્થિત હોય છે. ત્યારે એ પરિણામ એટલે એના મિશ્ર પરિણામ, એટલે ગમતા ના ગમતાના મિશ્રણ રૂપે એ પરિણામ આપીને જતા રહે છે. એ પરિણામ આપીને જતા રહે છે. એને પાછા વિશ્રસા થઈ જાય. દાદાની કૃપાથી, દાદાના જ્ઞાનથી શું થાય છે? નવા ચાર્જ થતા નથી, જૂના ડિસ્ચાર્જ થતા જાય છે, એના પરિણામ આપતા જાય છે. એ પરિણામ ગમતા ના ગમતા પણ આવે છે, એને આપણે ભોગવતા નથી. અને એને ડિસ્ચાર્જ થવા માટે જે જે બધા પ્રયોગો જોઈએ, જ્ઞાન પ્રયોગો, અને ખરેખર જ્ઞાન પ્રયોગો કરતા પણ એ બોધ કળા રૂપે આખું એ પરમાણુ જોડે, પ્રકૃતિ જોડે, વ્યવહાર જોડેનું ડીલિંગ આપણે જ પોતે જ પોતાનું કરે છે જ્ઞાન પ્રકાશમાં. એટલે જ્ઞાન કળાથી પોતે આત્મ સ્વરૂપ રહે છે અને બોધ કળાથી ફાઇલોનો સંભાવે નિકાલ કરે છે, ફાઇલોનો ઉકેલ લાવે છે, વ્યવહારનો ઉકેલ લાવે છે. આ જ્ઞાન મળ્યા પછી હવે વ્યવહારનો જ ઉકેલ લાવવાનો રહ્યો, વ્યવહારને ઓળખવાનો રહ્યો, સમજવાનો રહ્યો, ઉકેલવાનો રહ્યો. એટલે એ ઉકેલવાનો આખો ભાગ જે છે તે આપણી અંતરાત્મા દશાએ, જાગ્રત દશાએ રહીને હવે જે પ્રયોગ થાય છે, કારણ કે આ સમયમાં, પાંચમા આરામાં, કળિયુગમાં પૂર્ણતા થઈ શકતી નથી. એ પૂર્ણતા થવા માટે એક અવતારનો સ્ટોક થઈ શકે છે, ઓછામાં ઓછો. એટલે એક અવતારમાં સ્ટોક પૂરો થઈ શકે એમ છે. પણ આજે એવી જાગૃતિ, એવી નિષ્ઠા, એવું સમર્પણ અઘરું છે રાખવાનું. એટલે દાદા કીધું ત્રણેક અવતારમાં આનો ઉકેલ આવી જશે. પણ હવે આ પરમાણુને આપણે બીજા રૂપે જે પ્રયોગો દાદા ભગવાને કરીને એનો ઉકેલ લાવેલા છે, એ બધા પ્રયોગો આપણને આપ્યા છે, એનું સ્વરૂપ બતાડ્યું છે કે એની જોડે કેવી રીતે ડીલ કરશો, એટલે કે વ્યક્તિ જોડે કેવી રીતે ડીલ કરશો, જે તે રસ્તે ઉકેલ લાવો, વેર ના બંધાય એ જુઓ. અને મુખ્ય વસ્તુ 5 વિષયો, તેમાં સ્ત્રી વિષયથી ચેતો અને લક્ષ્મીના અવળા વ્યવહારથી ચેતો. વ્યવસ્થિત છેક લગી બધું પૂરું પાડશે, પણ આ ડિસ્ચાર્જ કસાયો કંઈક વેશ કાઢે એવા છે. માટે એને અંડર એસ્ટિમેટ ન કરતા, દાદાને ન લજવાતા, દાદાના માર્ગને ન લજવાતા. કારણ કે જગતના લોકો તો આપણો બાહ્ય વ્યવહાર જ જોશે કે દાદાના મહાત્મા આવું જ કરે છે, એ નહીં ચાલે. અને એવો અંદર વૃત્તિ પડેલી હોય કે શું કરવું, મારે તો ડિસ્ચાર્જ પરિણામ હવા અંદર પડેલા છે, તો અરે અહંકારે કરીને કે દંડો મારીને હકેલી દો એને. કારણ કે અહંકારનો ઉપાય છે, પણ એ દોષ કરો આખું જ્ઞાન જતું રહે. દાદા ભગવાને કીધું છે. એટલે જ્ઞાનના રક્ષણ માટે, દાદાના માર્ગના રક્ષણ માટે, દાદાના વિજ્ઞાનના રક્ષણ માટે આપણે આ બોજો ઉપાડવાનો છે. અને એને બોજો ખરેખર નથી. દાદાની સહાયતા કરી, એમના જગત કલ્યાણમાં સહાયતા કરી, એ જ આપણું સર્વસ્વ કલ્યાણ છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના